નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો પ્રભાવશાળી લોકોમાં ખૂબ જ લોકપ્રિય રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળી શકે છે. વ્યવસાયને વિસ્તારવાની તકો મળશે. વૃષભ રાશિના લોકોને આજે ઓફિસમાં જવાબદાર કામ મળવાની સંભાવના છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારી યોજનાઓ ગુપ્ત રાખો. તમે ભાવનાત્મક રીતે ખૂબ નબળા અનુભવશો. મિથુન રાશિના લોકોનું વ્યક્તિત્વ સુધરશે. વિવાહિત જીવન ખૂબ જ સુખદ રહેશે. વ્યવસાયિક યાત્રાઓ માટે દિવસ ખૂબ જ સારો છે. તમારા આત્મવિશ્વાસના કારણે તમારા બોસ ખુશ થશે. કર્ક રાશિના લોકો પરિવારના કોઈ સદસ્યને લઈને થોડા પરેશાન રહેશે. કોઈ મોટા કામની યોજના બનાવશો. ઘરમાં કોઈ શુભ કાર્યક્રમ થઈ શકે છે. આજે કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. સિંહ રાશિના લોકોના પરિવારમાં સુખ શાંતિ રહેશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ ખૂબ ખુશ રહેશે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. તમને શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. કન્યા રાશિના લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. સ્વાસ્થ્ય થોડું નબળું પડી શકે છે. પ્રેમ સંબંધોમાં તમે સમસ્યાઓનો અનુભવ કરશો. ગુસ્સાના કારણે તમારું કામ બગડી શકે છે. તુલા રાશિના વિદ્યાર્થીઓને કારકિર્દીમાં ઉત્તમ પરિણામ મળશે. કાર્યસ્થળ પર સખત મહેનતથી લાભ મળશે. ઘરનું વાતાવરણ ખૂબ જ શિસ્તબદ્ધ રહેશે. વૃશ્ચિક રાશિના લોકોને કાર્યસ્થળ પર મુશ્કેલીનો સામનો કરવો પડશે. વિચારવામાં વધારે સમય ન બગાડો. તમારે બિનજરૂરી ખર્ચથી બચવું જોઈએ. ગુસ્સાને બદલે શાંતિથી કામ કરો. ધન રાશિના લોકોની દિનચર્યા શિસ્તબદ્ધ રહેશે. વેપારમાં નવા કરાર થઈ શકે છે. સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે. લોકો તમારા વિચારોને ખૂબ મહત્વ આપશે. મકર રાશિના લોકો કાર્યસ્થળમાં ખૂબ જ સક્રિય રહેશે. તમે સંશોધન કાર્યમાં રસ લેશો. માન સન્માનમાં ઘટાડો થઈ શકે છે. જોખમી પ્રવૃત્તિઓથી અંતર રાખો. કુંભ રાશિના નોકરિયાત લોકો માટે આજનો દિવસ રોમાંચક રહેશે. ધાર્મિક કાર્યોમાં તમારી પ્રવૃત્તિ વધશે. તમે આધ્યાત્મિક સુખનો અનુભવ કરશો. અપરિણિત લોકોને લગ્ન પ્રસ્તાવ મળવાની સંભાવના છે. મીન રાશિના લોકોની દિવસની શરૂઆત નકારાત્મક રહેવાની છે. નવા કાર્યની શરૂઆત કરવામાં મુશ્કેલીઓ આવશે. બીજાના કામમાં દખલ ન કરો. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.